નમસ્કાર મિત્રો, ક્લાસરૂમ વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. મિત્રો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સ્થળનો ઉલ્લેખ. એમાં આપણે સંયોજક વેર શીખવાના છીએ. એમનો અર્થ થાય જ્યાં. તો વાક્યમાં સ્થળનો ઉલ્લેખ કરવા માટે સંયોજક વેર વપરાય છે. આપણે માત્ર ને માત્ર એમની વાક્ય રચનાને યાદ રાખીશું. તો એમની વાક્ય રચના છે સબ્જેક્ટ, વર્બ, પછી ધ પ્લેસ. મિત્રો ખાસ યાદ રાખજો, અહીં તો ધ પ્લેસ હશે અથવા તો સ્થળનું નામ અહીંયા ઉલ્લેખ કરેલો હશે, જેમ કે સ્કૂલ હોય, હોસ્પિટલ હોય. પછી સંયોજક વેર થી આપણે કમ્પ્લીટ કરવાનું છે. સંયોજક વેર પછી એને ક્લોઝ બનશે, એમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર. તો મિત્રો આપણે આ વાક્ય રચનાને ખાસ યાદ રાખીશું. અને હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો વાક્ય છે આ પ્રકારનું: પોરબંદર is the place, ખાલી જગ્યા within bracket કૌંસમાં છે ગાંધીજી અને બોર્ન. તો મિત્રો ખાસ આપણે યાદ રાખીશું, જો વેર પછી ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હોય એટલે સંયોજક આપણે પ્લેસ પછી ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હોય તો સંયોજક વેર થી આપણે વાક્ય કમ્પ્લીટ કરીશું. તો વાક્ય આ રીતે જોઈએ: પોરબંદર is the place. મિત્રો અહીંથી આપણે કમ્પ્લીટ કરીએ તો વેર જ્યાં, પછી સબ્જેક્ટ અને વર્બ લેવાનું છે. આ શબ્દો અહીંયા જોડીએ તો ગુજરાતી થાય જ્યાં ગાંધીજી જન્મ્યા હતા. તો વેર ગાંધીજી was born. પુષ્ટો. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ વાક્ય લઉં. This is the hospital. This is the hospital, ખાલી જગ્યા within bracket grandpa admit last week. તો મિત્રો this is the hospital આપણે આગળ વાત કરી એમ કે the place અથવા તો પ્લેસ ની જગ્યાએ કોઈ પણ નામ આપેલું હશે, ત્યારબાદ ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હોય એટલે સંયોજક વેર થી કમ્પ્લીટ કરવાની રહેશે. તો this is the place. હવે આ શબ્દો છે ગ્રાન્ડપા, એડમિટ અને લાસ્ટ વીક. આ શબ્દો અહીંયા જોડીએ તો ગુજરાતી થાય જ્યાં મારા દાદાજી અથવા તો જ્યાં દાદાજીને ગયા અઠવાડિયે એડમિટ કરાયા હતા. મિત્રો વાક્ય પેસિવ બને છે, ધ્યાન રાખજો. સાદા ભૂતકાળનું પેસિવ બને છે. તો અહીંથી આપણે આગળ વધીએ છીએ વેર જ્યાં, પછી સબ્જેક્ટ તરીકે છે માય ગ્રેન્ડપા. માય ગ્રેન્ડપા. હવે સાદો ભૂતકાળ પેસિવ બને છે માટે was admitted last week. આગળ વધીએ મિત્રો. ત્રીજું વાક્ય લઉં છું. This is the school, ખાલી જગ્યા within bracket my brother study અને લાસ્ટ યર. તો મિત્રો આ શબ્દોને આપણે જોડીએ તો ગુજરાતી થશે જ્યાં ગયા વર્ષે મારો બ્રધર અભ્યાસ કરતો. સાદો ભૂતકાળ બને તો મિત્રો આ વાક્યને આપણે કમ્પ્લીટ કરીએ છીએ. This is the school. અહીંથી આપણે આગળ વધીએ તો where જ્યાં સબ્જેક્ટ તરીકે છે my brother
હવે લાસ્ટ યર છે સાદો ભૂતકાળ છે માટે સ્ટડીડ લાસ્ટ યર. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ. ચોથું વાક્ય લઉં છું. This is the place. This is the place. ખાલી જગ્યા within bracket કૌંસમાં છે I meet friend અને last evening. તો this is the place મિત્રો આ શબ્દોને ત્યાં જોડીએ તો ગુજરાતી થાય જ્યાં ગઈ સાંજે હું મારા મિત્રને મળ્યો. તો મિત્રો કમ્પ્લીટ કરીએ. this is the place અહીં સુધી આપ્યું છે. અહીંથી આપણે આગળ વધીએ તો where જ્યાં. હવે સબ્જેક્ટ તરીકે છે I. હવે લાસ્ટ ઇવનિંગ છે એટલે મીટ નું ભૂતકાળ met. where I met my friend last evening. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. પાંચમું વાક્ય લઉં છું. Is this the place? Is this the place? વાક્ય પ્રશ્નાર્થ બને મિત્રો, ખાસ જોજો. Is this the place? ખાલી જગ્યા કૌંસમાં છે thief, hide અને last night. Is this the place? હવે જોજો, thief એટલે ચોર થાય, hide એટલે સંતાવું ને last night એટલે ગઈ રાત્રે. આ શબ્દો અહીંયા મૂકીએ તો ગુજરાતી થાય જ્યાં ગઈ રાત્રે ચોર સંતાયો તો. હવે મિત્રો કમ્પ્લીટ કરીએ તો this is the place અહીં સુધી આપ્યું છે. અહીંથી આપણે આગળ વધીએ તો where the thief. હવે જો લાસ્ટ નાઈટ છે એટલે સાદો ભૂતકાળ થયો, હાઈડ નો ભૂતકાળ hid. where the thief hid last night. અને મિત્રો પ્રશ્નાર્થ છે એટલે ક્વેશ્ચન માર્ક જોજો. તો આનું ગુજરાતી થાય શું આ એ સ્થળ છે જ્યાં ગઈ રાત્રે ચોર સંતાયો હતો. તો મિત્રો આજે આપણે શીખા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. આ બધા વાક્યોની પ્રેક્ટિસ કરજો અને ખાસ આમની વાક્ય રચના છે એને યાદ રાખવી પડશે. આવતા નવા વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ સેન્ટેન્સના એક નવા ટોપિક સાથે આગળ વધીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ ગુડ બાય.